નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુપરફૂડ મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે સુરતના આંગણે ત્રિદિવસીય મિલેટ મહોત્સવને ખુલ્લો મૂકતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ મિલેટ મહોત્સવની મુલાકાત લેવા સાથે નાગરિકોને સ્વસ્થ આરોગ્યમય જીવન માટે જાડા ધાન્યનો આહારમાં સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો। સ્વસ્થ નિરોગી રહેવા માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવો ખૂબ જ આવશ્યક। સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલ મિલેટ એક્સપોમાં પ્રાકૃતિક ખેત પેદાશોના 50 જેટલા પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે। ભારતના પરંપરાગત જાડા ધાન્યોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યા છે। માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક શ્રી અન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 1 થી 3 માર્ચ 2024 દરમિયાન ત્રિદિવસીય મિલેટ્સ મહોત્સવને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખુલ્લો મુકાયો હતો। મજુરા ગેટ દયાળજી અનાવિલ કેળવણી મંડળ દયાળજી દેસાઈ ચોક ખાતે આયોજિત મિલેટ્સ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ 50 મિલેટ સ્ટોલ્સમાંથી ખરીદી કરવાની તક છે, તેમજ શહેરીજનો મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી સુપરફૂડની વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે। આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં 2023ના વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે પ્રકૃતિ તરફ વળવું પડશે। 5 સ્ટાર હોટલોમાં મિલેટ્સની વાનગીઓનું ચલણ વધ્યું છે, જેથી ખેડૂતોને મિલેટ્સ પાકોનું ઉત્પાદન વધારવું પડશે। નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે। આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી. ગામિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મિલેટ્સની પાકોને ઉત્પાદન મળી રહે તે માટે આ વર્ષે પણ મિલેટ્સ મહોત્સવનું આયોજન કરાયું છે, જેનો શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો। સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર બી.કે. દાવડાએ જણાવ્યું હતું કે બાજરી, જુવાર, રાગી, બંટી, બાવટો, કોતરા, સામો જેવા 8 પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે। મિલેટ્સ ધાન્ય પાકો પોષક તત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો છે। જુવાર એક કલ્પવૃક્ષ છે, તેની 13 જાતો અને ઘાસચારાની 5 જાતો છે, જેની ખેતી કરવા ખોરાકમાં ઉપયોગ કરવા જણાવ્યું। સમગ્ર દેશમાં જુવારની બીડશીપની 30% જાતની માંગ સુરતની હોવાનું દાવડાએ જણાવ્યું। આ અવસરે વિદ્યાર્થીઓએ મિલેટ્સની વાનગીઓનું મહત્વ દર્શાવતું નાટક ભજવીને મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ નિયામક એન.જે. કામિત, જિલ્લા પંચાયત સદસ્ય રીટાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ તથા સ્ટોલ ધારકો, મુલાકાતીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજે માર્ચ 1, 2 અને 3 આમ 3 દિવસ ઇન્ટરનેશનલ મિલેટ્સ યરના ભાગરૂપે મિલેટ્સ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે। આ મિલેટ્સ એક્સપોની અંદર આપણા સુરત જિલ્લા, વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા અને ડાંગ જિલ્લાના જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે અને જે એફપીઓ છે એ પોતાની પ્રોડક્ટ લઈને વેચવા આવશે અને એક્ઝિબિશન કરવા આવશે। સાથે સાથે આ એક્સપોની અંદર અમે ફૂડ કોર્ટનું પણ આયોજન કર્યું છે, જે જૂની વેરાયટીઓ છે, જે લુપ્ત થઈ ગયેલી છે એવી વેરાયટીઓ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલ વસ્તુઓનું ફૂડ આ ફૂડ કોર્ટની અંદર મળશે। નાગલીના રોટલા છે, પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદન થયેલી શાકભાજીમાંથી બનાવેલું શાક છે, આ બધી વસ્તુઓ શહેરીજનોને આ ફૂડ કોર્ટની અંદર મળશે। તો સુરત શહેર વિસ્તારના શહેરીજનોને વિનંતી કરું છું કે તમે દયાળજી આશ્રમ મજુરા ગેટ જે આપણું સ્થળ રાખેલું છે તો ત્યાં 1, 2 અને 3 તારીખ સમય સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી એક્સપો ખુલ્લું મૂકવાનું છે, તો જરૂરથી મુલાકાત લો અને અમારા ખેડૂતોને પ્રોત્સાહિત કરો એવી હું આશા રાખું છું। પ્રાકૃતિક ખેતીને લઈને કેટલું આજના સમયમાં મહત્વ ગણી શકાય? આજના સમયમાં પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ ખૂબ જ આપણે ગણી શકીએ એમ કરીએ તો ચાલે છે, કારણ કે આપણા રાજ્યના જે મહામુનિમ રાજ્યપાલશ્રી છે એમનું પણ એ એક મુખ્ય ઉદ્દેશ છે કે આ 100% ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જે ઉત્પાદન છે એ શહેરીજનોને અને લોકોને સારું ભોજન મળે એ ઉદ્દેશથી આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકીએ। સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોની ઇન્કમ પણ વધે છે, એમાં એનો ખર્ચો પણ ઘટે છે, એનાથી એનું આર્થિક રીતે પણ પગભર થઈ શકે છે।